કડકડતી ઠંડી પડી રહી છે। આવી ઠંડીમાં પણ સવારે વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે। જો કે સ્કૂલ અહીં પણ પોતાની જ મનમાની કરી રહી છે। કેવી રીતે કમાણી થાય તેમાં જ શાળાઓને રસ હોય તેવું લાગી રહ્યું છે, જેથી અમદાવાદની એક સ્કૂલે વિદ્યાર્થીઓને ખાસ રંગના સ્વેટર માટે દબાણ કર્યાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે। સ્કૂલ સરકારી નિયમોની એસી તેસી કરી રહી છે, નિયમ માની નથી રહી। આણંદ બાદ અમદાવાદમાં પણ તેનો એક કિસ્સો સામે આવ્યો છે। શિક્ષણ વિભાગનો આદેશ છે કે વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકાય તેમ નથી। જોકે અમદાવાદના ગોતામાં આવેલી પ્રેમ ગુજરાતી શાળામાં તો લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે। વાલીઓ કહી રહ્યા છે કે અન્ય રંગનું સ્વેટર પહેરીને આવનારને કાઢી મુકાય છે। એટલું જ નહીં, ફરજિયાત શાળામાંથી જ સ્વેટર લેવા દબાણ કરાય છે। તો મારા છોકરાને રોજ દબાણ આપવામાં આવે છે કે સ્કૂલનું સ્વેટર પહેરીને જાઓ। તો મારો છોકરો હજી 3જામાં ભણે છે। તો પરિસ્થિતિ અમારી એવી હોય એટલે અમે સ્વેટર અત્યારે લાવી શકીએ એમ નથી, બરાબર। તો એ ધમકી આપે, ફેંટ પકડે અને એમ કે તમારે તો સ્કૂલમાં આવવાનું નહીં। તો સ્વેટર લઈને એવું દબાણ કરવામાં આવે છે કે અમારી સ્કૂલના ફરજિયાત સ્વેટર પહેરવાના, અને જો તમે નહીં પહેરીને આવો તો તમે જે સ્વેટર પહેરીને આવ્યા છે એ કાઢી દેવામાં આવશે, એવું દબાણ કરવામાં આવે છે। ઓકે, એટલે કોણ પહેરીને જતો તો? તમારા બેન છે? મારી 3 બહેનો છે, એક આ અને એક આ સ્વેટર પહેરીને આવે છે। તો એમ કહે છે કે તમે આ સ્વેટર પહેરીને આવશો તો કાઢી લેવામાં આવશે। તો એવું તો થોડી ચાલે। અને અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, મારા મમ્મી પપ્પા કડિયા કામ કરે છે, એટલે અમે નથી લઈ શકતા। શિયાળો જામે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવાયું હતું કે વિદ્યાર્થીઓ ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તો તેમને રોકવામાં નહીં આવે। બાળકોને કોઈ ખાસ રંગનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકાય। તો અહીં સવાલ એ છે કે પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો કેમ આવી દાદાગીરી કરી રહ્યા છે? જો કે સમગ્ર મામલે જ્યારે અમે શાળાના આચાર્યને સવાલ પૂછ્યો ત્યારે તેમનો જવાબ શું હતો તે પણ સાંભળો। आज तक किसी को नहीं निकाला मैंने, किसी हाँ बोला जरूर कि आज जैसे मतलब ग्रीन कलर हो तो अच्छा, बाकी प्रेशर किसी पे नहीं डाला मैंने आज तक। આચાર્યનો દાવો છે કે તેમણે એક પણ વિદ્યાર્થીને બહાર નથી નીકાળ્યો કે સ્વેટર માટે દબાણ પણ નથી કર્યું। માત્ર એટલું જ કહ્યું છે કે જો લીલા રંગનું સ્વેટર હોય તો સારું। પણ અહીં મુદ્દો એ છે કે આચાર્યને એવું કહેવાની જરૂર પણ શું પડી, અને શું આટલા બધા વાલીઓ ખોટું બોલી રહ્યા છે? TV9 આ અહેવાલ પ્રસારિત કરતા શિક્ષણ પ્રધાને કહ્યું છે કે આવી રીતે કોઈ શાળા બાળકો પર દબાણ કરી શકે તેમ નથી। પરિપત્ર આપેલો છે, છતાં કોઈ જળ વલણ અપનાવે તો વાલીઓ સ્કૂલ સામે ફરિયાદ કરી શકે છે। આ એક ઇસ્યુ ન બનવો જોઈએ। શાળા એ આપણું મંદિર છે, આપણું બાળક ત્યાં ભણી રહ્યું છે, વાલી પણ એમના અને ટ્રસ્ટી બધા પૂજારીઓ છે। પરંતુ કોઈ બાળકને અનુકૂળતા ન હોય, એમને કાન ટોપીની જરૂર હોય, જાડું સ્વેટર પહેરવું હોય, તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે। જો કોઈ જડતા કરતા હોય કે જડ પ્રકૃતિ સાથે આવા નિર્ણયો લેવાનો થોપી બેસતા હોય તો એ પણ ખોટી વાત છે। અને આવું કંઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે એ પ્રમાણે ફોલો થશે। સરકારનો સ્પષ્ટ આદેશ છે, શિક્ષણ વિભાગનો પરિપત્ર છે, આમ છતાં સ્કૂલ મનમાની કરે છે તે સમજી શકાય તેમ નથી। ત્યારે હવે આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, આવી શાળાઓને મોટો દંડ ફટકારવામાં આવે, જેથી આગામી દિવસોમાં શાળાઓ મનમાની કરી શકે નહીં। અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ અને સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9।